ઓકે, તો અહીંયા ધ્યાન ડે 2 ભાગ બીજો 35 થી આપણે આગળ વધીશું. આજે તમારા દાખલા આવી જશે. ઓકે, પહેલો ટોપિક આપણે છેલ્લે જે ટોપિક પૂરું કર્યું હતું એ ડબલ્યુ અપોન વી એ હતું, એના ટકા હતા અને એની અંદર 100 થી વધી જાય. એની અંદર શું થઈ જાય? ટોટલ 100 થી વધી જાય, કારણ કે વોલ્યુમ છે એ તમારે કેટલા લેવા પડે? 100%. 100 જ રાખવા પડે. ખબર પડી ગઈ? અને વજન એ એક્સ્ટ્રા એડ કરવાનું, એટલે 100 વત્તા જે વજન આવે તે 100 થી ઓબ્વિયસલી શું થઈ જશે? વધી જશે. આની અંદરની વાત કરીએ તો આપણે છેલ્લે મને યાદ છે તો 3જા નંબરનું ટોપિક હતું નાનકડું. તો આપણે હવે 4થા નંબરનું જોઈશું, જેનું શું નામ છે? 4થા નંબરનું પીપીએમ. ક્લિયર? ચલો એનું સૂત્ર જોઈએ આપણે. તો ધ્યાનથી જો, પીપીએમ નું સૂત્ર શું? સૌથી પહેલા તો આપણે 36મા નંબરનો પ્રશ્ન લખીશું. એ પીપીએમ નું સૂત્ર જણાવો. ઓકે, તો પીપીએમ નું સૂત્ર જણાવો. તો સૂત્ર શું આવશે એનું? બોલો. સૂત્ર જણાવો. ઓકે, તો પીપીએમ સૂત્ર થશે ઓકે, નીચે શું લખીશું આપણે? દ્રાવણના કુલ પાર્ટ્સની સંખ્યા. દ્રાવણના કુલ પાર્ટ્સની સંખ્યા, જે આપણે ઓબ્વિયસલી બધામાં લખતા આવ્યા છીએ. એ નીચે હંમેશા આપણે ફેમિલી લખતા હતા. સંખ્યા. ઓકે, અને ગુણ્યા અહીંયા 100 ની લખ્યા, અહીંયા કેટલા લખીશું? 10⁶. અને જે તે પાર્ટ્સના, જે તે ઘટકના પાર્ટ્સની સંખ્યા. પાર્ટ્સની સંખ્યા. ઓકે, જે તે પાર્ટ્સની સંખ્યા. તો આ તમારું સૂત્ર છે, તમારે ખાસ યાદ રાખવાનું છે કે પીપીએમ નું સૂત્ર જણાવો. તો નીચે શું આવો? ફેમિલી. ફેમિલી એટલે કોણ? દ્રાવણ. ઓકે, દ્રાવણના પાર્ટ્સની સંખ્યા ગુણ્યા દ્રાવણના પાર્ટ્સની સંખ્યા ક્યાં લખીશું આપણે? છેદમાં લખીશું. અને ગુણ્યા 10⁶. ઉપર શું લખીશું? જે તે પાર્ટ્સની ઘટકોની, પાર્ટ્સના ઘટકોની સંખ્યા. ચલો, પીપીએમ નું પૂરું નામ જણાવો. ઓકે, તો અહીંયા ક્યાં થશે તમારા સૂત્રની અંદર પાર્ટ્સ પર મિલિયન જોવાય, એ પૂરું નામ છે. તો પીપીએમ નું પૂરું નામ જણાવો. પાર્ટ્સ પર મિલિયન. તો આ બે આના મેઇન શું કહેવાય? એમસીક્યુ આપણે બનાવીને કીધા હતા. તમને યાદ હોય તો આગળ જેટલા પણ આવ્યા છે, ઉદાહરણ તરીકે આપણે આગળ 3 ભણી ગયા, તો એમાં જે પહેલા નંબરનું જે હતું એની અંદર બ્લીચિંગ માટે વપરાતું હતું. W/W શામાં જોવા મળ્યું હતું? બ્લીચિંગ પાવડરની અંદર. ઓકે, બ્લીચિંગ દ્રાવણની અંદર જોવા મળ્યું હતું. પછી જે હતું એની અંદર, તો એ શામાં હતું? કારના પેલા શીતળ રાખવા માટે. કારનું એન્જિન જે હોય એને શીતળ રાખવા માટે કેટલું હતું? 35%. અને પેલામાં કેટલું હતું? તમને દર થી દર કેટલા આપ્યા હતા? વેરી ગુડ. ક્લિયર? તો આ બે તો યાદ રહે. આપણે 4થા નંબરનું ચલાવીએ છીએ. તો 4થા નંબરની અંદર આનું ઔષધની અંદર વપરાય છે. આનું આપણે એમસીક્યુ બનાવેલું છે ઔષધ વાળું? નથી બનાવેલું. તો કઈ કઈ જગ્યાએ ઉપયોગ થાય છે? તો એક એમસીક્યુ અહીંયા માંથી છૂટી ગયું લાગે છે. તો એ થોડુંક જોઈ લે. અહીંયા પૂરું કર્યું હતું મારા હિસાબથી. કે અહીંયા આપણે 36 એક નાનકડો પ્રશ્ન બનાવી દઈશું આના ઉપરથી. આના ઉપરથી એક નાનકડું પ્રશ્ન બનાવીશું કે ભાઈ શામાં વધારે જોવા મળે? અહીંયા 36મો પ્રશ્ન આ રહી ગયું છે. પણ બી
ખાલી જગ્યામાં વધુ ઉપયોગી છે. તો શામાં આવશે? શામાં વધુ ઉપયોગ થશે એનો? જવાબ શું આવશે? ઔષધિમાં અથવા તો ઔષધિ નિર્માણ. ઓકે, ઔષધિ અને ઔષધ નિર્માણ. ક્લિયર છે આ વસ્તુ? તો પેલું જે હતું પહેલા W/W શામાં હતું? બ્લીચિંગ પાવડર. પછી V/V એન્જિનને શીતળ રાખવા માટે. પછી W/V એ ઔષધિઓ માટે. અને આપણે કયું જોઈ રહ્યા છે? પાર્ટ્સ ઓફ મિલિયન. એનું ઓકે, એ આપણે જોવાનું છે. અહીંયા આપણે વાક્ય બદલી દઈશું 37 અને 38. તો હવે આપણે જોઈશું 39. તો જો અહીંયા લખેલું છે, ધ્યાનથી તમે વાંચો તો તમને ખબર પડે. જો દરિયામાં જો પહેલું આવ્યું, પાણી અથવા વાતાવરણના પ્રદૂષકોની સાંદ્રતા સામાન્ય રીતે શામાં માપવામાં આવે છે? હા, તો ભાઈ પાણી કેટલું પ્રદૂષિત છે અને વાતાવરણ કેટલું પ્રદૂષિત છે એનું જાણકારી મને કોના દ્વારા ખબર પડી શકે? તો અહીંયા પ્રશ્ન એવું લખી શકો તમે કે પાણી અથવા વાતાવરણમાં પ્રદૂષકોની સાંદ્રતા ખાલી જગ્યા દ્વારા માપવામાં આવે છે. શું જવાબ આવશે આમાં? શું જવાબ આવશે? ppm દ્વારા માપવામાં આવે છે. ખબર પડી ગઈ આમાં? કમ્પ્લીટ. આગળ જઈએ. પછી એક આ સારો પ્રશ્ન છે, એ જોઈ લઈએ. કયા નંબરનો પ્રશ્ન છે? 39. પછી કયો પ્રશ્ન આવી જશે? મોલારિટી ને બધું ચાલુ થાય. ચલો, તો એક આ પ્રશ્ન જોઈએ. સારો પ્રશ્ન છે, આઈએમપી પ્રશ્ન છે. 40 કે ભાઈ પ્રશ્ન એવું છે, તાપમાનથી સ્વતંત્ર નીચેનામાંથી કયું છે? મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે, યાદ રાખજો. તાપમાનથી સ્વતંત્ર કોણ છે નીચેનામાંથી? કોણ છે નીચેનામાંથી? તો જવાબ એટલું યાદ રાખવાનું, શું ના હોવું જોઈએ મને એટલું કહો. હા, કોઈ દિવસ કદ ન હોવું જોઈએ. ન હોવું જોઈએ. સર ખબર ના પડી. કદ ના હોવું જોઈએ એટલે જેમાં કદ હશે, કદ એટલે શું? લીટર કહી શકો, ml કહી શકો. એ બધું જે છે એ બધું શામાં ગણાય? કદમાં ગણાય. કદ હોય તો એ તાપમાનને ઇફેક્ટ કરે. તાપમાનથી સ્વતંત્ર બોલું કે પછી હું તાપમાનથી શું બોલું? મુક્ત બોલું. આ બંને શબ્દ કેવા? એક જ. તો તાપમાન કોને ઇફેક્ટ કરે? તો તાપમાન હંમેશા લિક્વિડને ઇફેક્ટ કરે. તાપમાન કોને ઇફેક્ટ કરે? લિક્વિડને. દાખલા તરીકે તવી ગરમ હોય, એમાં તમે પાણી નાખો તો ફટ લઈને શું થઈ જાય? વરાળ થઈ જાય. તેનું કારણ એ છે કે તાપમાન છે એ કદ એટલે કે લિક્વિડને ઇફેક્ટ કરે છે. તો કદ હોવું જોઈએ નહીં. સૂત્રમાં કદ આવે ને એ આપણું એ સ્વતંત્ર હશે નહીં. તો વિચાર કરો કે જવાબમાં શું આવશે? આમાં કદ ના હોવું જોઈએ. તો કદ શામાં ના આવે? તો જુઓ, એક તો આવે W/W આ આવે. ચલો, મને કોઈ કહી શકે આ આવશે? આ આવે ના. આ કોઈ દિવસ, આ તો તાપમાન સાથે સંકળાયેલું છે. આ તાપમાન સાથે શું થયેલું છે? સંકળાયેલું છે. તાપમાન સાથે સંકળાયેલું છે. કેમ? કારણ કે V એટલે શું? કદ. એટલે કદ આવ્યું તો કદ તો તાપમાન સાથે સંકળાયેલું છે. એટલે આ તાપમાન સાથે સંકળાયેલું છે. આ હવે નહીં. બીજું કયું આવે? ઓકે, તો ppm આવશે. પણ કયું ppm? બોલો. W/W. સર ખબર ના પડી આનો મીનિંગ. કયું ppm નો મીનિંગ એટલે શું? સમજાવો. ppm ના ટોટલ 3 પ્રકાર છે. ppm ના કેટલા પ્રકાર? ટોટલ 3. અહીંયા હું તમને બતાવું છું. કોઈ MCQ ના પૂછે આવું, પણ અહીંયા ધ્યાનથી જોઈ લો. ppm ના કેટલા પ્રકાર છે? ટોટલ 3.
પહેલું કયું પીપીએમ, પછી પછી હા, તો પરીક્ષામાં તમારે આવું તો આપ્યું જ નહીં હોય. નહીં હોય તો તમારે પરીક્ષામાં સર હમણાં આપ્યું ના હોય તો શું સમજવાનું? તાપમાન સાથે સંકળાયેલું કે તાપમાનથી મુક્ત કે તાપમાન સાથે સંકળાયેલું. તમારે લખવાનું તાપમાનથી મુક્ત. કેમ મુક્ત? આગળ જઈને આવો એમસીક્યુ ફરી બનશે ત્યારે હું તમને સમજાવીશ કેમ. આવું તો લખેલું ના હોય ને પીપીએમ ની બાજુમાં રિયલમાં તો આ લોકો આવું લખવું પડે. ભાઈ આ પીપીએમ છે, આનું પીપીએમ છે, ભાઈ આનું પીપીએમ છે. સમજે તમે? તો આ ખાસ યાદ રાખજો. પીપીએમ પણ તાપમાનથી કેવું છે? મુક્ત. પણ આવું આપ્યું હોય તો, આવું આપી દીધું હોય તો પરીક્ષામાં તો આ બંને આવે નહીં. આ તાપમાન સાથે સંકળાયેલા છે. તાપમાન સાથે સંકળાયેલા છે. અને આ પણ તાપમાન સાથે સંકળાયેલા છે. તો આ એમસીક્યુ આવે નહીં. પણ આ તાપમાન સાથે સંકળાયેલું નથી. આ સ્વતંત્ર છે. તાપમાનથી કેવું છે? સ્વતંત્ર. ખબર પડી ગઈ એમસીક્યુ? પછી બીજું શું આવશે? તો બીજું આવશે સ્મોલ એમ એટલે શું લખાય? મોલાલિટી. પછી શું આવશે? એક્સ એટલે શું? મોલ અંશ. સર આ તો બધું આવડતું નથી પણ કોઈ વાંધો નહીં. જેમ જેમ આપણે આગળ વધીશું તો આ બધું તમને આવડશે. જેમ જેમ આગળ વધીશું આ બધી વસ્તુ જે લખી છે તમને ડિટેલમાં આવડતી જશે. ક્લિયર? તો 40મું ખબર પડી. આગળ જઈએ. કયા નંબરનું આયા? ચોથા નંબરનું પૂરું થયું. તો હવે કયો નંબર આયા? પાંચમા નંબરનું શું જોઈશું? મોલ અંશ. મોસ્ટ આઈએમપી. મોલ અંશ. ચલો મોલ અંશને કોના વડે દર્શાવાય? કેપિટલ એક્સ વડે. રિયલમાં તો આ રીતની સંજ્ઞા છે પણ આવું તમે કઈ રીતે લખી શકો? ટાઈમ બગડે ના કરતો ડાયરેક્ટ શું લખવાનું? એક્સ લખવાનું. ક્લિયર? આગળ જઈએ. બે દ્રાવણ લીધેલા છે, એ દ્રાવણ એ અને દ્રાવણ બી. તો તમારે આ સૂત્ર યાદ રાખવાનું છે. એન એટલે શું? બોલો, એન એટલે શું? મોલ. વેરી ગુડ. એન એટલે શું? મોલ. ચલો મોલનું સૂત્ર કોણ કહેશે? એન બરાબર વજન ભાગ્યા અણુભાર. ખબર પડી? ક્લિયર? તો આમાં પહેલા તમારા મોલ હોવા જોઈએ. મોલ હશે તો તમે શું શોધી શકો? મોલ અંશ શોધી શકો. અને કમ્પલસરી મોલ અંશમાં કેટલા દ્રાવણ હશે? બે દ્રાવણ હશે. દ્રાવણ એ, દ્રાવણ બી. દ્રાવણ એ ને શું કહીશું? મોલ અંશ શોધવા હું તમને એમ કહું કે દ્રાવણ એ ના મોલ અંશ શોધો તો એક્સ એ બરાબર એન એ ભાગ્યા એન એ પ્લસ એન બી. ઓકે? અને દ્રાવણ બી ના કહું તો એક્સ બી બરાબર એન બી ભાગ્યા એન એ પ્લસ. ક્લિયર છે? તો એન એટલે શું? મોલ. તમને અહીંયા લખેલું જ છે બધું. અને આ એક સૂત્ર યાદ રાખવાનું કે ભાઈ તમને એક્સ એ મળી જાય તમે એક શોર્ટકટ ટ્રીકથી તમે આગળ વધી શકો, એક્સ બી શોધી શકો. ક્લિયર છે? તો આની અંદરનું બધું સમજાઈ દીધું છે. ચલો આના જોઈ લઈએ જે બનતું હોય એમસીક્યુ. કેટલા? 40 પૂરા થયા? 39, 41. ઓકે, અહીંયા ધ્યાન આપજો કે તમને હું કહું કે મોલ અંશની સંજ્ઞા શું આવે? કેપિટલ એક્સ. ઓકે? અને તેનું સૂત્ર જણાવો. અહીંયા ખાલી જગ્યા રાખું છું અને તેનું સૂત્ર જણાવો. ઓકે? દ્રાવણ એ માટેનું સૂત્ર જણાવો. દ્રાવણ એ માટેનું મોલ અંશનું સૂત્ર જણાવો. સૂત્ર લખો. ચલો શું આવશે સંજ્ઞા? એક્સ. ઓકે? તો હવે દ્રાવણ એ માટે જોઈએ. જવાબ નંબર પહેલામાં એક્સ આવશે, પછી એક્સ એ બરાબર સૂત્ર શું આવે? એન એ ભાગ્યા એન એ પ્લસ એન બી. એન એટલે શું? મોલ. ખબર પડી ગઈ તમને? આગળ હવે પહેલું સૂત્ર આવે છે. ચલો આ પહેલો કોયડો આવ્યો. ચલો શું કરાય શું ના કરાય મને કોણ કહેશે આમાંથી? ચલો 20 દર થી ટકાવાર શું છે? હા ચલો હવે આનું મને
શું કરીશું મારે મોલ અંશ શોધવાના છે 2 મિનિટ શાંતિ રાખો તો હું જવાબ આપું અહીંયા તમને કોઈ બીજું શબ્દ દેખાય છે ના તો એક તો દ્રાવણ છે તમારો કયો હા બીજું કોઈ દેખાય છે પદાર્થ તો તમારે એક દ્રાવણ તો થઈ ગયું એક દ્રાવણ તો કોણ છે એક દ્રાવણ આ છે અને બીજું દ્રાવણ કોણ થઈ ગયું તમારું દ્રાવણ બીજા નંબરનું કોણ થઈ ગયું બીજા નંબરનું દ્રાવણ પાણી શું થઈ ગયું તો મગજમાં યાદ રાખવાનું મોલ અંશનો દાખલો આવે તો કેટલા દ્રાવણ હશે 2 દ્રાવણ હોય તો તમારે કોના મોલ અંશ શોધવાના છે ઇથિલિનના તો તમને ખબર છે કે ઇથિલિનનો મારા દ્રાવણના મોલ અંશ શોધવાનો હોય તો તમે આવું લખવાના કે નહીં લખવાના ચલો પછી તમે ખબર છે આવું કરવાના તમે આ રીતે સૂત્ર લખવાના ઓકે પછી શું કરશો ઇથિલિન કે પ્લસ આ બાજુ શું લખી દઈશું હા તો પ્રોબ્લેમ એ છે કે અહીંયા મને મોલ આપ્યા નથી સૂત્રો તો આ લખતા તો આવડે ને આ સૂત્રમાં કોઈ પ્રોબ્લેમ મને તો સર ઉદાહરણ જોઈને મને એટલું ખબર પડે કે ભાઈ સર સૂત્ર મને આવડી ગયું છે પણ પ્રોબ્લેમ એ છે કે મારા સૌથી પહેલા શું હોવો જોઈએ મોલ મને સૂત્રમાં કોઈ જગ્યા મોલ શબ્દ દેખાતો નથી પરંતુ મને સૂત્રમાં એક શબ્દ બહુ સ્પષ્ટ રીતે દેખાય છે શું હા તો જવાબ અહીંથી ચાલુ કરું છું તો 20% દર તમને ટકાવારી આપેલી છે તો એ પણ કોણ છે ઇથિલિન ગ્લાયકોલ તો આનું મિનિંગ શું થાય બોલો તો 20 ગ્રામ કોણ હશે વેરી ગુડ C2H6O2 અને પ્લસ બીજું 80 ગ્રામ કોણ હશે H2 હશે ક્લિયર ઓકે તો હું આ રીતે લખી શકું આના મોલ આ રીતે લખી શકું ક્લિયર ચલો કેટલું વજન છે એનું રિયલ વજન કેટલું 20 એ તો ખબર છે હવે આનું આણ્વીય દર શોધો કેટલું થાય આનું આણ્વીય દર શોધો તમે આનું આણ્વીય દર શોધો કાર્બન કેટલા 2 હાઇડ્રોજન કેટલા 6 ઓક્સિજન કેટલા 2 છે હા 2 છે હવે શોધીને કોમન કેટલું આવે કાર્બનનું વજન કેટલું ગણીશું કાર્બનનું વજન 6 કે 12 હાઇડ્રોજનનું 1 અને ઓક્સિજનનું બધાનો જવાબ લઈને કોણ કેટલો આવે 62 આનો ભાગાકાર કરી દો કેટલો આવે 0.322 છે કે 25 ઓકે છે 3 આંકડા તો બહુ થઈ ગયા ચલો આટલું ખબર પડી ગઈ આ બધાને ખબર પડી સારું જોજો હવે કોનું શોધી લઈશ હું મોલ પાણીને શોધીશ પાણીનું વજન કેટલું આપ્યું છે 80 અને પાણીનું વજન કેટલું આવે જવાબ લાવો 4 બસ હવે તો શું રહ્યું દાખલામાં હા હવે રકમની અંદર કિંમત મૂકો અને જવાબ આવી જાય એટલે મેન હાઇલાઇટ કઈ હતી આ મેન હાઇલાઇટ હતી અને મેં તમને આગળ એમસીક્યુ મેં શીખવાડ્યું હતું કે તમારે આ મેન ગણાશે લાઈન તો કિંમત મૂકો અને જવાબ લાવો ઓકે કિંમત મૂકી દો અને જવાબ લો શું જવાબ આવે છે કો કેટલો આવે જવાબ 0. શું આવશે ઓકે વેરી ગુડ અહીંયા ધરાવતા દ્રાવણ ઇથિલિન ગ્લાયકોલના મોલ અંશ ગણો હવે હું એમ કહું આ ગણાઈ ગયા પૂરેપૂરું હું કહું હવે પાણીના શોધી લો તો પાણી માટે સૂત્ર લખશો સૂત્ર લખાય નહીં એમાં તો શું કરવાનું એકમાંથી બાદ કરવાનું કેવી રીતે સમજો અહીંયા આપેલું ને અહીંયા આપેલું
નથી, પણ હું અહીંયા એક્સ્ટ્રા લખી દઉં છું, પાણીના પણ મોલ અંશ ગણો. તો તમે આખો દાખલો લખશો. અમુક લોકો શું કરશે ખબર છે? ધ્યાન આપો. અમુક લોકો આ ટ્રીકમાં જશે. ભાઈ સરે તો ચલાવ્યું છે તો આ રીતે કરો તાને. પાણીનું ઉપર જશે, પાણી વત્તા ઇથિલિન. ઓકે, આવું કરશો તો લાંબુ પડી જાય. એના કરતા આમાં પડવાનું નહીં. સામે જવાનું. ઇથિલિન ગ્લાયકોલના તમે શોધ્યા હતા મોલન્સ પ્લસ કોના મોલન્સ? પાણીના મોલન્સ. આ બંનેનો સરવાળો કેટલો થાય? 1. કેમ? હજુ બે દ્રાવણનો સરવાળો કેટલો થાય? 1 થાય તો એકનું તો મળી ગયું તું, તો બીજાનું ઓટોમેટિક આવડી જાય. તો એકનું મળી ગયું છે. એકનું કેટલું આવ્યું હતું? 0.067. ઓકે, તો તમે બાદ બાકી કરશો પેલી બાદ જાય એટલે. હવે આવું તો મારે ના શીખવાડવાનું કેટલું આવે, હું ડાયરેક્ટ લખી દઉં છું. આ તમારી જવાબ આવડી ગયું. પહેલું કમ્પ્લીટ ખબર પડી ગઈ. કોઈ ડાઉટ છે આમાં? આગળ જઈએ. કયા નંબરનો દાખલો આવ્યો? આ જાતે કરો, ટ્રાય કરીશું. ચલો, આનો મીનિંગ સમજાવો મને. આનું મીનિંગ સમજાવો. વેરી ગુડ. 30% ટેટ્રા ક્લોરાઇડ. 70% શું હશે? આગળ જઈએ. આ તમારા આગળ ગણાયેલા છે, જોતા રહેજો. ઓકે, સેમ ટુ સેમ દાખલો છે. હવે ધ્યાન આપો. અહીંયા ધ્યાન આપો. ના આવડે તો હું શીખવાડું છું. આગળ મેં ચલાવી દીધું છે. આનો મીનિંગ શું થાય? તો આનો મીનિંગ એ થાય સાહેબ કે 30 ગ્રામ કોણ હશે? ટેટ્રા ક્લોરાઇડ. ઓકે, પ્લસ 70 ગ્રામ કોણ હશે? એટલે કે પાણી. ચલો આગળ જઈએ બેનો. આમાં ખબર પડી છે? ઓકે, તો સર આમાં મારે તો કોના મોલ અંશ શોધવાના છે? દ્રાવણમાં બેન્ઝીનના મોલ અંશ શોધો. અહીંયા મને એવું લાગે છે કે બેન્ઝીન અને આ અલગ અલગ હશે. હા, સમજી ગયો હું. આ અલગ, આનો મીનિંગ અલગ છે. 30 ગ્રામ કોણ હશે? બેન્ઝીન. અને ધરાવતો બીજું કોણ છે? કાર્બન ટેટ્રા ક્લોરાઇડ. તો અહીંયા કાર્બન લખાય. અહીંયા શું લખીશું? હા, ટેટ્રા ક્લોરાઇડ. ઓકે, જોઈને જ રકમ વાંચતા જ ખબર પડી જાય આપણે ભૂલ કરી છે કઈ. કેમ કે અહીંયા બેન્ઝીન ના હોત, અહીંયા શું હોત? ટેટ્રા ક્લોરાઇડ હોત તો ખબર પડી ગઈ હોત. પણ અહીંયા ટેટ્રા ક્લોરાઇડ આપ્યું નથી એટલે ખબર પડી ગઈ કે આ બેન્ઝીન અને બીજું કોણ છે? કાર્બન ટેટ્રા ક્લોરાઇડ. આ બંને એકબીજાથી કેવા છે? અલગ છે. તો ભાઈ 30 ગ્રામ કોણ હશે? બેન્ઝીન. એટલે કે C6H6 બેન્ઝીન. અને આ 70 કોણ હશે? કાર્બન ટેટ્રાક્લોરાઇડ. ચલો આ ખબર પડી ગઈ. શબ્દ આ જ ડિફિકલ્ટ હતા, બીજા કઈ હતા નહીં. બેન્ઝીન થી જ શું બને છે? પેલો ટેટ્રાક્લોરાઇડ બને છે. ક્લિયર? આગળ જઈશું. ચલો, આ જાતે ગણતા આવડશે. સેમ ટુ સેમ છે. સૂત્ર મૂકશો કોના શોધા? બેન્ઝીન ના. તો આ રીતે લખશો C6H6. ઉપર શું લખશો? હા, નીચે શું લખશો? CCl4. ચલો મને ફટાફટ C6H6 ના મોલસ કરો. વજન કેટલું છે? 30. એના અણુભાર શોધો. 78, 78. પોઈન્ટમાં જવાબ લાવો. 84, 84. ઓકે, પછી પેલાનું કરો. CCl4 નું કરો. વજન કેટલું? 70. પછી અહીંયા 0. ઓકે, આગળ આનું બોલો ને. 154.
વેરી ગુડ. દળ ગણતા તો આવડે છે ને? ભાઈ તમને આવું બધું ના આવડતું હોય તો પછી કેમિસ્ટ્રી લો ના કોમર્સમાં જો. આવું બધું ના આવડતું હોય ના આવડે તો હું શીખવાડું ચલો. C6H6 કાર્બન કેટલા? 6. હાઇડ્રોજન કેટલા? હા ચલો કાર્બન નું કેટલું દળ? 12. હાઇડ્રોજન નું 1. તો જવાબ તમારો શું આવશે? 78. આ તમારે ચોથી લાવા 54. તો સી કાર્બન કેટલા? 1. ક્લોરાઇડ ક્લોરીન કેટલા? 4. તો કાર્બન નું વજન 12. ક્લોરીન નું 35.5. જવાબ લાવશો તો જવાબ શું આવશે? 154. ઓકે તો તમારે શોધાઈ ગયા આનો પોઈન્ટમાં જવાબ લાવો ભાગત. 0.45. ચલો હવે કિંમત મૂકો જવાબ લઈ દો. 0. હા ભાગ્યા જવાબ લઈ દો. 0.45. જવાબ જોઈ લો આવી જશે આપણે. હા કઈ ભારે નતું ને? હા ભારે જ છે એવું નથી છે. ક્યાં ભારે છે કે આખું વાંચવા ના જાઓ તો તમે શું લખીને આવો પરીક્ષામાં? પાણી લખીને આવો. તમે વાંચવા ના જાઓ તો શું લખીને આવો? પાણી. પણ અહીંયા બે કયા કયા અલગ અલગ છે? એક બેન્ઝીન છે અને એક શું છે? કાર્બન ટેટ્રા ક્લોરાઇડ. મીઠું ધરાવતું મીઠાનું પાણી છે. અલગ અલગ પડ્યા. શબ્દ જોજો. શબ્દ આવું છે 30 ગ્રામ દળથી મીઠું અલે ધ્યાન આપો ને મીઠું ધરાવતું ધરાવતું જોઈ લો બેન મીઠાનું પાણી છે. પાણી છે ચલો આમાં મને કહો ને આમાં મિનિંગ શું થાય? આનું મિનિંગ શું થાય? મીઠું. હા 30 ગ્રામ શું છે? મીઠું છે. અને મીઠાનું પાણી. હા મીઠું તો NaCl જ ગણાય બેન. પણ આ મીઠાનું પાણી છે એટલે કે NaCl પ્લસ પાણી એટલે જલીય થયું. હા એટલે રિયલમાં પાણી જ કહેવાય ને. રિયલમાં શું કહેવાય? પાણી. એ કેટલા છે? 70 ગ્રામ. એ રીતે આમાં છે ખરી કાર્બન પણ રિયલમાં બને શું એ? CaCl4. ખબર પડી ગયા? તો કાર્બન ધરાવતું ટેટ્રા ક્લોરાઇડ છે. ઓકે તમે આ પોઈન્ટ હા જવાબ શું આવે મારું ભૂલથી લખાઈ ગયું 0.45 કમ્પ્લીટ. ખબર પડી ગઈ?